શહેરના પેટ્રોલ પંપો પર હાલ વાહન ચાલકોની ભારે ભીડ જોવા મળી રહી છે, પરંતુ એફજીપીડીએના પ્રમુખ મેહુલ પટેલે લોકોને ગભરાવવાની ના પાડી છે। ખાડી દેશોમાં યુદ્ધની સ્થિતિના કારણે ફેલાયેલી અફવાઓને પગલે લોકો પેટ્રોલ ડીઝલ ભરાવવા ઉમટી પડ્યા છે, ત્યારે વાસ્તવમાં દેશમાં આગામી 70 દિવસ ચાલે તેટલો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે। જામનગરથી આવતા સપ્લાયમાં લોજિસ્ટિક સમસ્યાના કારણે ખાનગી પંપ પર થોડી વાર માટે અફરાતફરી જેવો માહોલ જોવા મળ્યો હતો, પરંતુ ટૂંક જ સમયમાં સ્થિતિ સામાન્ય થઈ જશે। ખાડી દેશોમાં યુદ્ધની કટોકટી થઈ છે, લાંબા સમય સુધી ચાલી છે અને આવનાર કેટલા સમય સુધી ચાલશે એ વાત સાચી છે, આપણને ખબર નથી। પરંતુ જે પેટ્રોલ ડીઝલની કટોકટીની વાત છે ને એ તદ્દન પાયાવિહોણી છે, અફવા છે। પેટ્રોલ ડીઝલનો જથ્થો પૂર્ણ પ્રમાણમાં કંપનીઓમાંથી આવી રહ્યો છે। સરકાર અને પુરવઠા ખાતું પણ કટિબદ્ધ છે કે સપ્લાય જાહેર જનતાને કોઈ ઇસ્યુ ના થાય પેટ્રોલ ડીઝલમાં। આ અફવાનું પરિણામ છે, જેને લીધે આજે પેનિક બાઇંગ થઈ રહ્યું છે કે મારો વિશ્વાસ કરો કે ભાઈ માલ પૂરો મળશે, જ્યારે જોઈશે ત્યારે મળશે। આવનાર 70 દિવસ સુધીનો રિઝર્વ છે ઇન્ડિયા પાસે પેટ્રોલ ડીઝલ।